નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેતા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં અસહ્ય ગરમી અને બફારો નોંધાયો હતો, જેમાં ભાવનગરમાં સૌથી વધુ 41.4 ડિગ્રી અને અમદાવાદમાં 40.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે પારો 41 ડિગ્રીની આસપાસ જળવાઈ રહેવાના કારણે ગરમીથી હાલ કોઈ મોટી રાહત મળે તેમ નથી. દેશના 19 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. 12 દિવસમાં દેશના 19 રાજ્યોમાં ચોમાસું પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતની વાત કરશું તો ગુજરાતમાં છેલ્લા જે હવામાન વિભાગ દ્વારા જે 16 તારીખનું અનુમાન હતું, પરંતુ જે હાલ એ વરસાદ ક્યાંય દેખાતું નથી. છેલ્લા 4 દિવસમાં ભાવનગરના 41.2 ડિગ્રી સાથે 4 દિવસે સૌથી ગરમ જે શહેર છે તે ગુજરાતનું ભાવનગર બન્યું છે. સાથે અમદાવાદ, ગાંધીનગરની વાત કરીશું તો જે આજનું વાતાવરણ રહેશે વાદળછાયું વાતાવરણ રહેશે, અને જે વાતાવરણના કારણે જે ભેજનું પ્રમાણ હશે તે બી વધવાની શક્યતા છે. સાથે સાથે જે 16 તારીખે જે ગુજરાતમાં જે ચોમાસું પહોંચવાનું હતું તે હાલ દેખાતું નથી, ને જે આગામી સમયમાં 4 થી 5 દિવસ પછી ચોમાસું ગુજરાત રાજ્યમાં આવે તેવી સંભાવના છે. શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.